नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यथा श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमा प्रेम्णान्यत् साधनं लोके नास्ति मुख्यं परं महत् श्रीभागवतमेवात्र परं तस्य हि साधनं सर्ववेदेतिहासानां सारं समुद्धृतं स तु संस्रावयामासं महाराजं परीक्षितम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पीबतं भागवतं रसमालय मुहुरहो रसिका भुवि भावुका वन्दे श्रीकृष्णदेवं मुरनरकभिदं वेदवेदान्तवेद्यम् लोके भक्तिप्रसिद्धे यदुकुलजलदो प्रादुरासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवश्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनुभूतिहेतु जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकेतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवम् अत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सद्योरद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् हरिसर्वात्मना सेव्यं ज्ञात्वा माहात्म्य आदरात् इत्यर्थं सकले स्कन्धे तथांशेऽल्पेऽपि निश्चित। ગયા વખતે આપણે 22મો અધ્યાયનું અવગાહન કરતા હતા. 22મા અધ્યાયમાં સનત કુમારોએ પૃથ્વીરાજાને બ્રહ્મજ્ઞાન આપ્યું એ અધ્યાયનો વર્ણ વિષય છે. એમાં શ્રી આચાર્ય ચરણોએ એ વાત સમજાવી હતી કે જેવી રીતના પ્રચેતસો હતા એ પ્રચેતસોની પેઠે મોક્ષના સાધન તરીકે ભક્તિનો ઉપદેશ કરનારા નારદજીનો સંગ પૃથ્વીરાજાને ન થયો અને સનત કુમારોનો સંગ થયો. એનું કારણ એ છે કે કામનું પ્રકરણ હોવાથી માર્ગ ભક્તિ એટલે કે માર્ગરૂપ ઈચ્છેલા પદાર્થો પ્રાપ્ત કરાવે એવી અથવા તો સાધનરૂપ ભક્તિ પ્રસિદ્ધ થાય તે માટે પૃથુને જ્ઞાન આપનાર તરીકે પ્રસિદ્ધ એવા સનક વગેરે કુમારોના જ દર્શન થયા. પૃથુને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સાધન ભક્તિ એટલે કે જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય એવી ભક્તિ પ્રસિદ્ધ થાય તે માટે એને સનક વગેરેના જ દર્શન થયા, નારદજીના દર્શન ન થયા. આ સનક વગેરે જ્ઞાન પ્રાપ્ત કરાવે તેવી સાધન ભક્તિનો જ પૃથ્વીરાજાને ઉપદેશ કર્યો છે. કારણ કે તેઓ માત્ર જ્ઞાનથી જ પ્રસિદ્ધ થયેલા છે સનત કુમારો.
પરંતુ ભક્તિથી પ્રસિદ્ધ થયેલા નહીં હોવાથી ઘણા ઉત્તમ નહોતા. નારદજીની જેમ નારદજી છે એ ભક્તિથી પ્રસિદ્ધ થયા છે, પ્રચેતસોને એનો સંગ થયો, અને પૃથ્વીરાજા છે એને સનત કુમારોનો સંગ થયો. એટલે સનત કુમારો છે એ ભક્તિથી પ્રસિદ્ધ થયેલા નહીં હોવાથી ઘણા ઉત્તમ ન હતા, અને જો ભક્તિમાં પણ તેઓ પ્રસિદ્ધ હોત તો જેમ ભરતના ઉપદેશથી એટલે જળ ભરતના ઉપદેશથી રહુગણ રાજાને જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત થયા, તેમ એમના ઉપદેશથી પૃથુને જ્ઞાન અને ભક્તિ બંને પ્રાપ્ત થાત. પણ સનત કુમારો છે એ જ્ઞાનમાં પ્રસિદ્ધ હતા, ભક્તિમાં પ્રસિદ્ધ ન હતા. એમાં પૃથ્વીરાજાએ પછી મુનીશ્વરોની સ્તુતિ કરી, એનું પૂજન કર્યું, એ બધું કર્યું. પછી મૈત્રેયજી કહે છે 17મા શ્લોકમાં, એ પ્રમાણે ન્યાયયુક્ત ગંભીર પરિમિત અને પ્રિય લાગે એવું પૃથ્વીરાજાનું ઉત્તમ પ્રવચન સાંભળી જાણે કે પ્રીતિથી હસતા હોય એમ જણાતા સનત કુમારો બોલ્યા. અહીંયા સુધી આપણે જોયું હતું કે આગળ શ્લોક જોયા હતા 20 શ્લોક સુધી. હવે સનત કુમારો ઉપદેશ આપી રહ્યા છે પૃથ્વીરાજાને. 16, 18 થી 63. થી 40. જે સનત કુમારો બોલ્યા, હે રાજા, આપ બધું જાણો છો, છતાંય સર્વ પ્રાણીઓને જણાવવામાં આવે તો એનાથી એમનું હિત થાય એવા આશયથી આ ઘણી સરસ વાત પૂછી. સાધુ પુરુષોની બુદ્ધિ એવી જ હોય છે. એટલે સનત કુમારોએ કહ્યું કે ભાઈ આપ તો બધું જાણો છો, ઉપાય જાણો છો, પણ બીજાનું કલ્યાણ થાય એટલા માટે આપ પૂછી રહ્યા છો. મુખ્ય વાત આમાં શું પૂછવાની હતી? પૃથ્વીરાજે એ વાત પૂછી હતી કે ભાઈ અમે આ સંસારમાં પડેલા છીએ અને અમારો આમાંથી નીકળવાનો કોઈ ઉપાય છે? એમ સંસાર સાગરની અંદર અમે ડૂબેલા છીએ, તો આમાંથી ઉદ્ધારનો કોઈ ઉપાય છે? એ શ્લોક 13માં એણે કીધું હતું, હે સ્વામીઓ, અમે અમારા કર્મોને વશીભૂત થઈ વિપત્તિઓથી ભરેલા આ સંસારમાં પડેલા કેવલ ઇન્દ્રિયોના ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ, તો શું અમારા નિસ્તારનો એટલે ઉદ્ધારનો પણ કોઈ ઉપાય છે ખરો? આપ જેવા આત્મારામની બુદ્ધિમાં કુશળ કે અકુશળ એવો ભેદ જ હોતો નથી. એમને આપની કુશળતા તો પૂછવી ઘટે જ નહીં, કારણ કે આપ સંસારના અગ્નિથી પ્રજળતા લોકોના રક્ષણ કરનારા સૂરજ છો. એથી સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂછું છું કે આ સંસારમાં કયા પ્રકારથી મનુષ્યનું સુગમતાથી કલ્યાણ થાય? આ રીતે પૃથ્વીરાજાનો પ્રશ્ન હતો. એના જવાબમાં સનત કુમારે એમ કહ્યું કે હે રાજા, શ્લોક નંબર 18માં, કે હે રાજા, આપ બધું જાણો છો, છતાં સર્વ પ્રાણીઓને જણાવવામાં આવે તો એનાથી એમનું હિત થાય એવા આશયથી આ ઘણી સરસ વાત પૂછી. સાધુ પુરુષોની બુદ્ધિ એવી જ હોય છે, એટલે કે બીજાનું કલ્યાણ થાય, કલ્યાણ કરે એવી. સજ્જનોનો સમાગમ વક્તા અને શ્રોતા બંને માટે સારો છે, કેમ કે એમના પ્રશ્નોત્તરથી સર્વનું કલ્યાણ થાય છે. એટલે જો સજ્જનો સત્પુરુષોનો સંગ થાય તો વક્તા અને શ્રોતા બંનેને માટે ઉત્તમ છે, અને એવા પ્રશ્નોથી બધાયનું કલ્યાણ થાય. પ્રશ્ન પૂછવાવાળાનું, જવાબ દેવાવાળાનું અને સાંભળવાવાળાનું. હે રાજન, મધુસૂદન ભગવાનના ચરણ કમલોના ગુણાનુવાદમાં અવશ્ય આપની ગાઢ પ્રીતિ છે. હર કોઈને એ પ્રાપ્ત થવી ઘણી જ કઠણ છે. એટલે ભગવાનના ગુણાનુવાદમાં પ્રીતિ થવી એ બહુ કઠિન છે. પ્રભુ કૃપા કરે તો જ થઈ શકે. અને પ્રાપ્ત થતા હૃદયમાં જામેલા વાસનાના મેલને સર્વથા નાશ કરી નાખે છે. જો ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં પ્રીતિ થાય તો જન્મ જન્મના જે કંઈ બી આપણા હૃદયમાં જામી ગયેલા વાસના છે એ બધી વાસનાઓના મલને નાશ કરી નાખે છે.
જે બીજા કોઈ પણ ઉપાયથી દૂર થતો નથી. આ વાસનાનો મેલ એવો છે કે બીજા કોઈ પ્રાયશ્ચિત વગેરે ઉપાયોથી એનું એ દૂર ન થાય. ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી, ભક્તિ કરવાથી જ એ દૂર થાય છે. શાસ્ત્રોએ જીવોના કલ્યાણ માટે ખૂબ વિચાર કર્યો છે. એણે આત્મા સિવાય બીજા દેહ વગેરે પદાર્થોમાં વૈરાગ્ય સેવવો અને નિર્ગુણ બ્રહ્મમાં દ્રઢ પ્રીતિ રાખવી શાસ્ત્રોમાં જીવોના કલ્યાણનું આ જ સાધન છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. શાસ્ત્રોનું એમ પણ કહેવું છે કે ગુરુ અને શાસ્ત્રોના વચનોમાં શ્રદ્ધા રાખવાથી, યોગેશ્વર શ્રી કૃષ્ણની સેવાથી, પુણ્ય કીર્તિ, ભગવાનની પવિત્ર કથા નિત્ય સાંભળવાથી, ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જે રચ્યા પચ્યા રહેતા તેમની ગોષ્ઠીમાં પ્રેમ ન રાખવાથી, એટલે જે લોકો આ સંસારમાં આસક્ત છે, ધન ને ઇન્દ્રિયોના ભોગોમાં જે ડૂબેલા છે એવા લોકોનો ગોષ્ઠી એટલે એની વાર્તાલાપ, એનો સંગ ન કરવાથી, એમની ગોષ્ઠીમાં પ્રેમ ન રાખવાથી, નહીંતર એમની ગોષ્ઠીમાં જ આપણને દુસંગ લાગી જાય. એટલે કહે છે કે જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ આસક્ત છે એવા લોકોની જે ગોષ્ઠી હોય, વાતો હોય, એ બધી સાંસારિક વાતો જ હોય. એમાં પ્રેમ ન રાખવાથી, ધન અને વિષયોનો આસક્તિપૂર્વક આગ્રહ ન કરવાથી, એટલે ધન અને વિષયો છે એમાં આસક્તિ ન રાખવાથી, ભગવદ્ ગુણામૃતના પાન કરવા સિવાયના અન્ય વિષયમાં અન્ય સમયમાં આત્મામાં જ સંતુષ્ટ રહી એકાંત સેવનમાં જ પ્રેમ રાખવાથી, એટલે ભગવદ્ ગુણામૃતના પાન કરવા સિવાયનો અન્ય સમય, જે સમયે આપણે ભગવાનનું ગુણગાન શ્રવણ કરતા હોઈએ એ સિવાયનો સમય શું કરવો? તો કે એ સિવાયના સમયમાં આપણે એકાંત સેવવું જોઈએ, ભગવાનનું ચિંતન કરવું જોઈએ. એ સમયમાં જો અન્ય સમયમાં આત્મામાં જ સંતુષ્ટ રહી, એટલે વિષયાસક્ત ન થઈને એકાંત સેવનમાં જ પ્રેમ રાખવાથી, કોઈ પણ જીવને કષ્ટ ન આપવાથી, નિવૃત્તિ નિષ્ઠાથી એટલે વૈરાગ્યવાળા રહીને, નિવૃત્તિપરાયણ રહીને, વિરક્તિ રાખીને આત્માહિતનું અનુસંધાન કરતા રહેવાથી, એટલે આત્માના કલ્યાણનું હંમેશા અનુસંધાન કરતા રહેવાથી, શ્રી હરિના પવિત્ર ચરિત્ર રૂપી શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ લેતા રહેવાથી, શ્રી હરિના પવિત્ર ચરિત્ર રૂપી શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ લેતા રહેવાથી, એટલે ભગવાનના જે અલૌકિક પવિત્ર ચરિત્રો છે, નામ રૂપ ગુણ લીલા ચરિત્રો, એ અમૃત રૂપ છે. એનો આસ્વાદ લેવાથી, એટલે એને સાંભળવાથી, કીર્તન કરવાથી, સ્મરણ કરવાથી, નિષ્કામ ભાવથી યમ નિયમોનું પાલન કરવાથી, એટલે યમ નિયમ વગેરે જે છે એ આપણને એમાં ઉપયોગી છે. નિષ્કામ ભાવથી યમ નિયમનું પાલન કરવાથી, કદી કોઈની એ નિંદા ન કરવાથી, યોગ અને ક્ષેમને માટે પ્રયત્ન ન કરવાથી, યોગ એટલે જોઈતી વસ્તુ મેળવવા માટે, અને ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું, એના માટે પ્રયત્ન ન કરવો. પ્રભુ કૃપાથી એની મેળે જ પ્રાપ્ત થઈ જશે. યોગ અને ક્ષેમને માટે પ્રયત્ન ન કરવાથી, શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે દ્વંદ્વો સહન કરવાથી, એટલે સુખ દુઃખ છે, શીત ઉષ્ણ છે, લાભ હાનિ છે, આવા બધા દ્વંદ્વો છે એ સહન કરવાથી, ભક્તજનોના કાનોને સુખ દેવાવાળા શ્રી હરિના ગુણોનું વારંવાર કીર્તન કરવાથી, અને ભગવાનના ભક્તોના જે કર્ણપૂટ છે એ કાનોને સુખ દેવાવાળું શું છે? તો કે ભગવાનનું ગુણોનું વારંવાર વર્ણન કરવું, કીર્તન કરવું, શ્રવણ કરવું, સ્મરણ કરવું, અને વધતા જતા ભક્તિભાવથી મનુષ્યને કાર્યકારણ રૂપી સંપૂર્ણ જળ પ્રપંચમાં વૈરાગ્ય થઈ જાય છે. એટલે જે કંઈ બી આ કાર્યકારણ રૂપ જગત છે, જેમાંથી આ બધું પ્રગટ થયું, 28 તત્વો વગેરે, તો એ કાર્યકારણ રૂપ સંપૂર્ણ જળ પ્રપંચ એટલે જળ જગતમાં
જે વિષયો છે એમાં વૈરાગ્ય થઈ જાય છે અને આત્મા સ્વરૂપ નિર્ગુણ પરબ્રહ્મમાં અનાયાસે જ એને પ્રેમ થઈ જાય છે. આ રીતે જો એ સાધન કરે તો ધીરે ધીરે એને આ પ્રપંચની અંદર એને વૈરાગ્ય સિદ્ધ થાય છે અને નિર્ગુણ પરબ્રહ્મમાં અનાયાસે જ એને પ્રેમ થઈ જાય છે. ગુરુની સેવા કરનાર પુરુષને પરમાત્મામાં સુદૃઢ પ્રીતિ થાય ત્યારે કાષ્ઠથી ઉત્પન્ન થતા અગ્નિની પેઠે જ્ઞાન અને વૈરાગ્યના વેગથી એનું પંચભૂત અને અવિદ્યા વગેરે 5 ક્લેશરૂપી લિંગ શરીર જેમ પાછો કાંટો ફૂટે નહીં એમ બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. ફરી પાછું એ અંકુરિત ન થાય એ રીતે. પણ એ કેવી રીતના તો કે આ રીતે ભગવાનનું ભક્તોનો સંગ કરવાથી, શ્રવણ કીર્તન કરવાથી, લીલા ચરિત્રોનું સ્મરણ કરવાથી, ગુરુની સેવા કરવાથી, ગુરુની સેવા કરનાર પુરુષને પરમાત્મામાં સુદૃઢ પ્રીતિ થાય ત્યારે કાષ્ઠથી ઉત્પન્ન થતા અગ્નિની પેઠે, એટલે જેમ કાષ્ઠ છે એનું મંથન કરવામાં આવે તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, એવી જ રીતના જ્ઞાન અને વૈરાગ્યના વેગથી એનું આ પંચ મહાભૂત રૂપી અને અવિદ્યા વગેરે 5 ક્લેશ રૂપી લિંગ શરીર, એમાં 5 શબ્દમાં 5 ક્લેશ કયા કયા તો એમાં વિશેષમાં સમજાવ્યું છે. સામે મળ્યું એમાં વિશેષમાં એ છે બતાડો એની ઉપર નિશાન કર્યું ને, જો 5 એની ઉપર કેવું નિશાન ગોળ ગોળ ફૂદરડી કરી, પછી વિશેષ એનો મતલબ એ કંઈક કહેવા માંગે છે એ વિશેષમાં હોય. પછી વિશેષમાં એ 5 ક્લેશ રૂપી લિંગ શરીર એટલે શું તો એમાં કીધું છે કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ 5 ક્લેશ કહેવાય છે. એનો અર્થ સમજાવે છે કે અવિદ્યા એટલે શું તો કે સ્વરૂપનું વિસ્મરણ થવું એ અવિદ્યા. આપણે આપણા સ્વરૂપને ભૂલી જાય, આપણે પ્રભુના દાસ છીએ, ભગવાનનું ભજન કરવા માટે અહીંયા આવ્યા છીએ, ભગવાનના અંશ છીએ, બ્રહ્મરૂપ છીએ, એ બધું આપણે ભૂલી જાય અને હું આ છું એવી રીતના આપણને જે મિથ્યા અભિમાન થઈ જાય છે એ અવિદ્યા. અવિદ્યા એટલે સ્વરૂપનું વિસ્મરણ થવું એ અવિદ્યા, પોતાના સ્વરૂપને ભૂલી જવું એમ. પછી અસ્મિતા એટલે દેહને હું એમ માનું, એટલે દેહાત્મ બુદ્ધિ, દેહને જ હું માનું. હવે દેહ હું નથી, જીવ છે એ હું છે, તો દેહાત્મ બુદ્ધિ હોવાને કારણે દેહને જ હું માનવું એ અસ્મિતા કહેવાય. અસ્મિતાનો અર્થ થાય અહંતા. પુષ્ટિ અસ્મિતા આપણે બોલીએ ને, પુષ્ટિ અસ્મિતા એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અહંતા એમ. પછી રાગ, રાગ એટલે દેહાભિમાનથી દેહને અનુકૂળ પદાર્થોમાં પ્રીતિ, તે રાગ. એટલે આપણા દેહની ઇન્દ્રિયોને જે સુખ આપે એવા પદાર્થોની અંદર પ્રીતિ, વિષયોમાં પ્રીતિ, એનું નામ રાગ. પ્રતિકૂળ પદાર્થો ઉપર અપ્રીતિ, એનું નામ દ્વેષ. એટલે આપણી ઇન્દ્રિયો છે એને જે પ્રતિકૂળ પદાર્થો હોય એમાં આપણને દ્વેષ થઈ જાય. આ 5 ક્લેશ છે. અને અભિનિવેશ એટલે અનુકૂળ પદાર્થોનો નાશ થતા પોતાનો નાશ માની બેસવાનું અભિમાન, એનું નામ અભિનિવેશ. એ અનુકૂળ પહેલા આવ્યું ને. રાગ એટલે શું, આપણી ઇન્દ્રિયોને જે અનુકૂળ હોય, દેહને જે અનુકૂળ હોય એવા પદાર્થોમાં પ્રીતિ, એનું નામ રાગ. પછી આપણા દેહ અને ઇન્દ્રિયોને જે પ્રતિકૂળ હોય એમાં આપણને દ્વેષ થાય. થાય ને, આપણી ઇન્દ્રિયોથી જે કંઈ ઓપોઝિટ હોય એમાં આપણને દ્વેષ થઈ જાય. જે આપણને બાધારૂપ થતું હોય, આપણી ઇન્દ્રિયોથી પ્રતિકૂળ હોય એમાં આપણને દ્વેષ થઈ જાય છે. અને અનુકૂળ પદાર્થોનો નાશ થતાં પોતાનો નાશ માની બેસવાનું અભિમાન, એનું નામ અભિનિવેશ. એટલે આપણું ધન હોય તો ધનનો નાશ થઈ જાય તો આપણને એમ જ લાગે કે મારો જ નાશ થઈ ગયો, હું મરી ગયો સાવ એમ. તો એવું જે અભિમાન છે આપણને, એનું નામ અભિનિવેશ. અભિનિવેશ એટલે આવેશ. કોઈ બી પદાર્થ છે એનો નાશ થઈ જાય તો આપણને એવું લાગે કે હું જ, મારો જ નાશ થઈ ગયો એમ, હું મરી ગયો એમ લાગે. બધા કહેતા હોય ને કે અમે તો મરી ગયા, ધન બધું નાશ પામી ગયું. તો એ શું, હવે ધન નાશ પામ્યું, આપણે થોડા નાશ પામ્યા, પણ આપણો એમાં અભિનિવેશ એટલો છે એને કારણે આપણને આપણો નાશ થઈ ગયો હોય એવું લાગે. એ અભિનિવેશને કારણે.
આ પાંચેય ક્લેશ રૂપી લિંગ શરીર છે આપણું. પાંચેય ક્લેશ રૂપી લિંગ શરીર જેમ પાછો કાંટો ફૂટે નહીં એમ બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે આવું જે લિંગ શરીર છે એનું ફરીથી કાંટો ફૂટે નહીં એવી રીતના, એટલે કોટો ફૂટે નહીં. આપણે જેમ કહ્યું બીજ હોય એને બાફી નાખીએ કે રાંધેલું હોય, ભોરજિતા કથિતા ધાના ભૂયો બીજાય નેસ્ય, તે ભાગવત એમ કે બાફેલું શેકેલું જે ધાન્ય છે એ ઉગતું નથી. એ રીતે ફરી પાછી એની વાસનાઓના વૃણ એટલે અંકુર એમાં ફૂટતા નથી એમ. આ રીતે જો એ ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે તો. ત્યાર પછી આગળ સનત કુમારો કહે છે કે આ પ્રમાણે લિંગ શરીરનો નાશ થતા, એટલે સ્થૂલ શરીર તો બાળી જાય, દેહ છૂટે ત્યારે બાળી નાખવામાં આવે, પણ લિંગ શરીર છે એ પાછું સદસદ વાસનાઓ લઈને સાથે જાય, એને કારણે એનું જન્મ મરણ થાય જીવનું. પણ એ આ રીતે ભગવાનની ભક્તિ કરે, ગુરુની સેવા કરે અને ભગવત ભક્તોનો સંગ કરે, અને એને જ્યારે એ સંગનો ન હોય સમય ત્યારે શ્રવણ કીર્તન સ્મરણ ચિંતન કરે ભગવાનનું, અને જ્યારે ભગવાનના ભક્તો મળે ત્યારે એનો સંગ કરે. પછી ધનમાં આસક્તિ ન રાખે. ઉપર કીધું ને જે લોકો વિષયોમાં સંસારમાં આસક્ત છે એની ગોષ્ઠીમાં પ્રેમ ન રાખે વગેરે ઉપાયો જે સનત કુમારે બતાડ્યા છે ઉપર. એ પ્રમાણે લિંગ શરીરનો નાશ થતાં એના કર્તાપણું, ભોગતાપણું વગેરે સઘળા ગુણ છૂટી જાય છે. કે આ કાર્યનો કર્તા હું છું, આનો ભોગતા હું છું, આનો હું ભોગ કરીશ, આ કાર્ય હું કરીશ, આવું અભિમાન એનું છૂટી જાય છે. દ્રશ્ય અને દ્રષ્ટાનો જે ભેદ પ્રથમ જણાતો હતો તે મટી જાય છે. એટલે આ બધું દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, તો આ દ્રષ્ટા દ્રશ્ય, ભોગતા ભોગ્ય, આવા ભેદ એના ખતમ થઈ જાય છે. તો દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ પ્રથમ જણાતો હતો એ મટી જાય છે. એટલે પછી જેમ કોઈ જાગેલો પુરુષ સ્વપ્ન અવસ્થાના પદાર્થને દેખે નહીં, તેમ પોતાની બહારના ઘટાદિક પદાર્થોને તેમજ અંદરના સુખ દુઃખાદિક પદાર્થોને પણ એ દેખતો નથી. આ અવસ્થા સુધી પહોંચેલો છે એ જેમ જાગી ગયેલો માણસ સ્વપ્નને જોતો નથી, કારણ કે સ્વપ્ન છે એ નિંદ્રામાં આવે, જાગેલાને ન આવે. એવી જ રીતના આવો જે અધિકારી છે એ પોતાની બહારના ઘટ પટ વગેરે પદાર્થો, જેટલા બી જળ પદાર્થો છે એ પદાર્થોને તેમજ અંદર રહેલા સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વો છે એ પદાર્થોને પણ દેખતો નથી. મતલબ એ બધાથી ઉપર ઉઠી જાય છે, એની એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે કે આવા સુખ દુઃખ એને બાધા નથી કરતા, અને બહારના જે કંઈ બી પદાર્થો છે ઘટપટ વગેરે જે છે એ બધા પદાર્થોને બ્રહ્મરૂપ જ જોવા લાગે છે. દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ અંતઃકરણ હોવાથી, એટલે આ દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ છે એ કે કોને કારણે થાય છે? અંતઃકરણ હોવાથી પોતે જોનાર છે એનું. અંતઃકરણ જ ન હોય તો કેવી રીતના જોવે? એટલે દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ અંતઃકરણ હોવાથી પોતે જોનાર, જોવાના પદાર્થ અને એની સાથેનો સંબંધ ધરાવનારા અહંકાર જોવામાં આવે છે. અંતઃકરણ હોવાને કારણે જોવાના પદાર્થો, પછી એની સાથે સંબંધ ધરાવનાર અહંકાર, કારણ કે અહંકારના કારણે જ આ બધી અનુભૂતિ થાય ને, આપણે જે પ્રવૃત્તિ કરીએ તો જે જોવાના પદાર્થો અને એની સાથે સંબંધ ધરાવનાર અહંકાર જોવામાં આવે છે. પરંતુ સુષુપ્તિમાં અંતઃકરણ ન હોવાથી, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં અંતઃકરણ એ સૂઈ જાય. સુષુપ્તિ એટલે ગાઢ નિંદ્રા. 3 અવસ્થા હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તમે જાગ્રત, અત્યારે આપણી અવસ્થા જાગ્રત કહેવાય. પછી જે નિંદરમાં આપણી સાવ એવી કાચી નિંદર હોય એમાં સ્વપ્ન આવે, એ સ્વપ્ન અવસ્થા કહેવાય. અને એકદમ થાકેલા હોય ને પછી જો સૂતા ભેગું સવાર થઈ જાય ને ગાઢ નિંદ્રા, એમાં સ્વપ્ન ના આવે કોઈ દી, એને સુષુપ્તિ કહેવાય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એવી 3 અવસ્થાઓ હોય છે. સુષુપ્તિમાં અંતઃકરણ ન હોવાથી, અંતઃકરણ ન હોવાથી એટલે બધી ઇન્દ્રિયો સૂઈ જાય. ગાઢ નિંદ્રાની અંદર બધું સૂઈ જાય.
અને એના જોવામાં કશું જ આવતું નથી. ત્યારે પછી સ્વપ્ન વગેરે એને કશું ન આવે. સુષુપ્તિની અંદર એને બધું જ સૂઈ જવાને કારણે એને એવી શાંતિ મળી જાય. જગતમાં પણ એટલે અહીં દ્રષ્ટાંત આપ્યું ને કે દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ અંતઃકરણ હોવાથી પોતે જોનાર એટલે કે જોવાના પદાર્થો અને એની સાથે સંબંધ ધરાવનાર અહંકાર જોવામાં આવે છે. પણ જ્યારે ઉપર જે વાત કરીને એવી અવસ્થા આવી જાય પછી જેવી રીતના સુષુપ્તિમાં અંતઃકરણ ન હોવાથી એને એના જોવામાં કશું જ આવતું નથી, એવી રીતના જ આને પછી કશું જ એને જોવામાં નથી આવતું. સર્વ કાંઈ એને બ્રહ્માનુભૂતિ થવા લાગે. એમ ઘટપટ પદાર્થો વગેરે જે છે પછી અંદરના એ બહારના અને અંદરના એ સુખ દુઃખ વગેરે પદાર્થો એને દેખાતા નથી, જે આગળના શ્લોકમાં વાત કરીને. જગતમાં પણ જો પાણી કે અરીસો હોય તો જ બિંબ અને પ્રતિબિંબનો ભેદ જોવામાં આવે છે. પરંતુ જો પાણી કે અરીસો ન હોય તો એવો ભેદ જોવામાં આવતો નથી. એવું છે ને, જગતની અંદર જો પાણી અને અરીસો હોય તો આપણું બિંબ આપણું પ્રતિબિંબ એમાં પડે, પણ હોય જ નહીં તો ન પડે. એવી રીતના જેવો વિષયોનું આસક્તિપૂર્વક સ્મરણ કરે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે. એટલે ઉપર જે કીધું દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ અંતઃકરણ હોવાથી પોતે જોનાર, જોવાના પદાર્થો અને એની સાથે સંબંધ ધરાવનાર અહંકાર જોવામાં આવે છે. પરંતુ સુષુપ્તિમાં અંતઃકરણ ન હોવાથી અને એના જોવામાં કશું જ આવતું નથી. એ કેવી અવસ્થા છે તો કે જેવી રીતના જગતમાં પણ પાણી કે અરીસો હોય તો જ બિંબ અને પ્રતિબિંબનો ભેદ જોવામાં આવે છે, પરંતુ જો પાણી કે અરીસો ન હોય તો એવો ભેદ જોવામાં આવતો નથી. એવી જ રીતના અંતઃકરણ જે છે એ ન હોવાથી એને એના જોવામાં કશું જ આવતું નથી. એમ સર્વ જગ્યાએ એને દ્રષ્ટા દ્રશ્યનો ભેદ અંતઃકરણ હોવાને કારણે જે દેખાય છે, જોવાના પદાર્થો અને એની સાથેનો સંબંધ ધરાવનારા અહંકારે જોવામાં આવે છે. પણ જ્યારે આવી એની અવસ્થા આવી જાય ત્યારે પછી એને કંઈ જોવામાં નથી આવતું, એવું ભેદ નથી જોવામાં આવતા. જેવો વિષયોનું આસક્તિપૂર્વક સ્મરણ કરે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે. ઇન્દ્રિયો મનને પણ વિષયો તરફ ખેંચી લઈ જાય છે. એટલે વિષયોમાં જ્યારે મન આસક્ત થાય તો મન ઇન્દ્રિયોને પાછું ઢસડી જાય એ બાજુ કે ચાલો. ઇન્દ્રિયો મનને વિષયો તરફ ખેંચીને લઈ જાય છે અને બુદ્ધિની વિચારની શક્તિને હરી લે છે. પછી બુદ્ધિ ના પાડતી હોય તો એ ન ચાલે. બુદ્ધિની વિચારવાની શક્તિ આ મન ને ઇન્દ્રિયોનું આકર્ષણ એટલું છે વિષયોનું કે એને હરી લે. બુદ્ધિની વિચારની શક્તિને પણ હરી લે છે, એટલે બુદ્ધિ વિચારી ન શકે. જેવી રીતના એટલે જ ભગવાને આ વાત ગીતાજીમાં એવી જ રીતના કરી. સંગાત ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધોભિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहा स्मृति विभ्रमा स्मृतिभ्रंशात बुद्धिनाशો बुद्धिनाशात प्रणश्यति. એ જ વાત ભગવાન અહીંયા સમજાવી, અહીંયા સનત કુમારો સમજાવે છે કે જેઓ વિષયોનું આસક્તિપૂર્વક સ્મરણ કરે એમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે. અજામિલનું એવું જ થયું ને. બહુ સારો સાત્વિક બ્રાહ્મણ હતો એમ, પણ એને ઓલો વિષયોનો આસક્ત જે જોયો વૈશ્ય સાથે ક્રીડા કરતો હતો એને પછી ધ્યાન ધર્યું તો એને મેળવવાની ઈચ્છા થઈ. એમ કરતાં કરતાં એ દુરાચારી થઈ ગયો એમ. એટલે કહે છે કે વિષયોનું આસક્તિપૂર્વક સ્મરણ કરે તો એમની ઇન્દ્રિયો એ વિષયોમાં ફસાઈ જાય, એ તરફ એને ઢસડી જાય. ઇન્દ્રિયો છે એ મનને વિષયો તરફ ઢસડી જાય અને મન ને ઇન્દ્રિયો બે ભાગે એટલે બુદ્ધિ પછી વિચારવાનું કોશિશ કરે, પછી એની કંઈ કાર્ય ન ફાવે. પછી બુદ્ધિની વિચારવાની શક્તિને હરી લે છે એમ. પછી બુદ્ધિ કંઈ સારું નરસાનો વિચાર ન કરી શકે. અને જેમ કાંઠા ઉપર ઉગેલો દર્ભ પોતાના મૂળ દ્વારા જળાશયમાંથી પાણીને ખેંચતો જાય છે, પણ જેમ અવિવેકી
માણસને એની ખબર પડતી નથી, તેમ ઇન્દ્રિયના ખેંચાણની ખબર એને પડતી નથી. એટલે જેમ સરોવરના કિનારા ઉપર દર્ભ ઊભો હોય, દર્ભ આવે ને ધોકડ, એના મૂળિયા એટલા બધા લાંબા થઈને એ પાણી ચૂસી લે એમાંથી, સરોવરને ખબર ન પડે. કેટલું સરસ દ્રષ્ટાંત સનતકુમારે આપ્યું. જો કાંઠા ઉપર ઉગેલો દર્ભ પોતાના મૂળ દ્વારા જળાશયમાંથી પાણીને ખેંચતો જાય છે, એવી જ રીતના જેમ અવિવેકી માણસને એની ખબર પણ પડતી નથી, તેમ ઇન્દ્રિયોના ખેંચાણની પણ ખબર પડતી નથી. જેમ સરોવરને ખબર ન પડે, બધું પાણી ચૂસી લે, એવી જ રીતના જે આ અવિવેકી એટલે વિવેક વિહીન અજ્ઞાની, જેને આવું જ્ઞાન નથી શાસ્ત્રનું, આવા ગુરુ નથી પ્રાપ્ત થયા, એવા વિવેકહીન લોકો છે એની ખબર એને પડતી નથી, તેમ ઇન્દ્રિયોના ખેંચાણની પણ માણસને ખબર પડતી નથી. ક્યારે એનું પતન થઈ જાય એની ખબર એને ન પડે. મોટા મોટા ઋષિ મુનિઓના એવી રીતના પતન થઈ ગયા. ભાગવતની અંદર ને પુરાણોમાં એવા ઘણા બધા પ્રસંગો આવે કે ખબર ન પડે, કેટલા હજારો વર્ષની તપશ્ચર્યા એની પાણીમાં જાય. વિશ્વામિત્ર તપ કરતા હતા, ઓલી મેનકા આવી, મેનકા એનું બધું તપ ભંગ કરી નાખ્યું. પછી ગૃહસ્થ આશ્રમ. બુદ્ધિમાંથી વિચાર શક્તિ હણાઈ જવાથી પૂર્વાપરની સ્મૃતિ જતી રહે. જે ભગવાને ગીતાજીમાં કીધું પેરેલર એ જ વાત છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એ જ વાત છે. જો જેમ અવિવેકી એવી જ રીતના 30મો 31મો અવિવેકી ક્યાં? ના એ નહીં, એ ખબર નથી મને. સંગાત સંજય તે કામ આમાં પાછળ ઈંડે ઓલી આપી જ છે, જો ગીતાજીમાં એમાં મળી જાય તરત. એટલે જેમ અવિવેકી માણસને એની ખબર પડતી નથી, એમ ઇન્દ્રિયોના ખેંચાણની પણ એને ખબર પડતી નથી. બુદ્ધિમાંથી વિચાર શક્તિ હણાઈ જવાથી પૂર્વાપરની સ્મૃતિ જતી રહે છે. એટલે બુદ્ધિ વિચારી ન કરે, વિચારે શક્તિ એનામાં હણાઈ જાય એટલે એને પૂર્વાપરની પાછળ એનું શું રિઝલ્ટ આવશે એની બધી શક્તિ હણાઈ જવાથી વિચાર જ ન કરી શકે એમ. એટલે કહે છે કે બુદ્ધિમાંથી વિચાર શક્તિ હણાઈ જવાથી પૂર્વાપરની સ્મૃતિ જતી રહે છે. અને સ્મૃતિ જતી રહે એટલે જ્ઞાનનો પણ નાશ થાય. જેને ભગવાને કીધું ને, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જો સ્મૃતિ જતી રહે એટલે જ્ઞાનનો પણ નાશ થઈ જાય છે. આ જ્ઞાનના નાશને જ પંડિતજનો પોતે જ પોતાનો નાશ કરવો એવું કહે છે. એટલે આ જ્ઞાનનો નાશ થયો એનો મતલબ જ એ થાય કે પોતાનો જ નાશ થઈ ગયો, એમ પોતે જ પોતાનો નાશ કરી નાખ્યો, એનો મતલબ એવો થયો. પંડિતજનો એને એટલે જ્ઞાનીઓ, વિદ્વાનો, એમ વિદ્વાનો પંડિતજનો પોતે જ પોતાનો નાશ કરવો એવું કહે છે. આત્મા ઉપરના પ્રેમને લીધે જ બીજું બધું પ્રિય લાગે છે. જો એ આત્માની પોતાને હાથે જ ખરાબી કરવામાં આવે તો એનાથી સ્વાર્થની જેવી હાનિ થાય તેવી ભારે હાનિ જગતમાં બીજા કશાથી જ થતી નથી. એટલે આત્મા ઉપરના પ્રેમને લીધે જ બધું પ્રિય લાગે. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એવી શ્રુતિ છે. અને આવો શ્લોક એક તૃતીય સ્કંદમાં આવ્યો હતો. તૃતીય સ્કંદના 9મા અધ્યાયનો 42મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે 3:9-42 ત્રીજો સ્કંદ 3:9-42. હેલો, હા, એ જ 3:42 આવ્યો હતો ને. હે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી હતો મયી રતિમ કુર્યા દેહાદિર યત્કૃતે પ્રિય. 42મો શ્લોક છે. પેજ નંબર મારે 290 ઉપર છે. હે બ્રહ્મન, હું આત્માનો પણ આત્મા છું, ઘણા જ પ્રિય પદાર્થ કરતાં પણ અધિક પ્રિય છું. એટલે
દેહ સ્ત્રી પુત્રાદિકમાં પ્રેમ ન કરતા મારામાં જ પ્રેમ કરવો. આ ભગવાન બ્રહ્માજીને કહે. અહમ આત્માત્માનમ ધાત, હે ધાતા, હે બ્રહ્મા, ભગવાન કહે છે હું આત્માની પણ આત્મા છું. આત્મા પ્રિય છે એનું કારણ અંદર પરમાત્મા બિરાજવાના કારણે આત્મા પ્રિય છે. અને પ્રેષ્ઠસન પ્રેયસામપી, ઘણા જ પ્રિય પદાર્થો કરતાં પણ હું અધિક પ્રિય છું. અને અતો મયી રતિમ કુર્યાત, એટલે તારે મને સ્નેહ કરવો જોઈએ. દેહાદિર યત્કૃતે પ્રિય, દેહ વગેરેમાં પ્રિયતા પણ મારા કારણે જ છે. તો દેહ સ્ત્રી પુત્રાદિકમાં પ્રેમ ન કરતા ભગવાન એમ કહે છે મારામાં જ પ્રેમ કરવો જોઈએ. માટે મારામાં પ્રીતિ કરવાને લોકો દેહાદિમાં પ્રીતિ કરે છે. માટે મારામાં પ્રીતિ કરવાને લોકો દેહાદિમાં પ્રીતિ કરે છે. એટલે દેહાદિર યત્કૃતે પ્રિય, દેહ વગેરે પ્રિય લાગે છે એનું કારણ હું છું, ભગવાન એમ કહે. સનત કુમારોએ શું કહેજો, આત્મા ઉપરના પ્રેમને લીધે જ બીજું બધું પ્રિય લાગે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એમ આત્મા ઉપરના પ્રેમને લીધે જ બીજું કંઈ પ્રિય લાગે એનો મતલબ શું? કે આપણને આપણો દેહ પ્રિય લાગે. દેહ પ્રિય લાગવાના કારણે દેહને જે સુખ આપવા વાળા પદાર્થો એ પ્રિય લાગે. કે ગાડી છે, કે ધન છે, કે કોઈ બી પદાર્થો છે. તો એ નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એવી શ્રુતિ છે. આત્મકામને કારણે, આત્મા ઉપરના પ્રેમને કારણે જ બધું પ્રિય લાગે. હવે આપણા દેહને કોઈ ગાળો કાઢે પછી પ્રિય ન લાગે. પતિ પત્ની હોય એના તલાક હુકામ થઈ જાય. દેહને પ્રિય લાગે ત્યાં સુધી રહે, પછી જ્યારે દેહને પ્રિય ન લાગે પછી એ તલાક આપી દે. એમ શા માટે? તો કે ભાઈ આત્મા ઉપરના પ્રેમને લીધે દેહ પ્રિય લાગે. એમ આપણા દેહમાં પ્રિયતા કેમ આવે છે? આત્મા પ્રિય હોવાને કારણે. તો ભાગવત એમ કે ભાઈ આત્મા પ્રિય શા માટે લાગે? તો કે એની અંદર પરમાત્મા હોવાને કારણે. સમજાય છે ને વાત? જેમ આત્મરતિ છે એ સ્પ્રેડ થતી પરમાત્મામાંથી આત્મામાં આવી, આત્મામાંથી દેહમાં આવી, દેહમાંથી પત્નીમાં, પરિવારમાં, ધનમાં, ઘરમાં, એમ કરતા કરતા એ જેમ ઓલું ગ્લાસની અંદર તમે બરફ નાખો ને એને ટીપા બાજુ બધા ઉપર આવે એ સ્પ્રેડ થાય ને, એની ઉપર કપડું રાખો તો એ ઠંડુ થઈ જાય. એમ આપણી આ આત્મરતિ છે એ બહાર સ્પ્રેડ થતી ફેલાય. પણ એ અંતતઃ તો આપણા દેહને પ્રિય લાગે એના કારણે બધું પ્રિય લાગે. હકીકતમાં જો દેહને પ્રિય લાગતું બંધ થઈ જાય તો આપણે એને છોડી દઈએ. એમ એ વાત સનત કુમારો કહે છે કે ભાઈ આ જે કંઈ બી પ્રિય લાગી રહ્યું છે એ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મા ઉપરના પ્રેમને લીધે જ પ્રિય લાગે છે. વસ્તુમાં એવી પ્રિયતા નથી. માનો કે પત્ની પ્રિય લાગે તો એ આપણા દેહને સુખ આપે એટલે પ્રિય લાગે. પત્નીમાં પ્રિયતા જેવું કાંઈ નથી. જેદી સુખ ન આપે તેથી ઝઘડો કરે, તેથી પછી વહી જાય ઘરે. સામે વાળા વહી ગઈ, એ કેમ વહી ગઈ ભાઈ બિચારી? આપણી સમજ એવી છે કે વસ્તુમાં પ્રિયતા છે. વસ્તુમાં કોઈ પ્રિયતા નથી. વસ્તુ બધી બ્લેન્ક સ્ક્રીન જેવી છે. પડદાની અંદર સ્ક્રીન હોય ને, કેવી હોય? બ્લેન્ક હોય સાવ. તમે પિક્ચર જોવા જાઓ ને પડદો કેવો હોય? કાંઈ ન હોય. પ્રોજેક્ટ થતું હોય સામેથી. એ પ્રોજેક્ટર જે છે ને, એ પ્રોજેક્ટર અહીંયા છે ભીતર. એ પ્રોજેક્ટર આપણા વિષયો ઉપર પ્રકાશ નાખે એટલે આપણને વિષયો ગમવા માંડે. કે આ ગમે, ધન ગમે, પત્ની ગમે, પુત્ર ગમે, પૈસા ગમે, ખાવાનું ગમે, ગાડી ગમે. એ ગમે એનું કારણ ગાડીમાં એવી કોઈ વસ્તુ છે જ નહીં, કે પત્ની, પુત્ર કે ધનમાં એવું કાંઈ છે જ નહીં. એ બધા બ્લેન્ક સ્ક્રીન જેવા છે. ભાગવત આપણને એ સમજાય કે એ પ્રોજેક્ટ જે આનંદ આવી રહ્યો છે આપણે અંદરથી એની ઉપર પ્રોજેક્ટ થાય એટલે આપણને લાગે કે ઓહો બહુ આનંદ આવ્યો, પત્નીમાં બહુ આનંદ આવ્યો, પુત્રમાં બહુ આનંદ આવ્યો, ધનમાં બહુ આનંદ આવ્યો, ગાડીમાં બહુ આનંદ આવ્યો. પણ હકીકતમાં ત્યાં ક્યાંય આનંદ છે જ નહીં. આનંદ બધો અંદરથી જે અંદર પરમાત્મા ભરાઈને બેઠો હોય ત્યાં એનો સ્પ્રેડ થઈ રહ્યો છે. એ ભાગવત આપણને સમજાવે છે કે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર યત્કૃતે પ્રિય. આ જે કંઈ બી બધું પ્રિય લાગે એનું કારણ ભગવાન કે હું છું. ભગવાનની જ આત્મરતિ સ્પ્રેડ થઈને બહાર આવી રહી છે. વિષયો બધા બ્લેન્ક છે. મહાપ્રભુજી આ વાત શ્રુતિ ગીતાના સુબોધનીજીમાં સમજાવે છે. શ્રુતિ ગીતા આવશે પ્રકરણ 10મા સ્કંદમાં. ત્યાં આચાર્ય ચરણો આ વાત સમજાવે છે કે ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત્યત. આ જગત બધું નિરાનંદ છે.
આપણને જે આનંદ મળે ને એ આપણી ભ્રાંતિ છે કે આમાં હાલો ગાડીમાંથી આનંદ મળી ગયો, પત્ની પુત્ર ધન વગેરેમાંથી આનંદ મળે. હકીકતમાં કોઈનામાં આનંદ નથી. જો આનંદ હોય તો તલાક ન થવા જોઈએ, આ ઝઘડા ન થવા જોઈએ. આનંદ જ મળતો હોય બધાને તો કેમ ઝઘડા થાય, નોખા પડી જાય? એ જેમ બતાવે છે કે વિષયોમાં કોઈ આનંદ નથી. મહાપ્રભુજી કહે છે કે વિષય બધા નિરાનંદ છે. જીવ છે એ ગુપ્તાનંદ છે, આપણી અંદર આનંદ છુપાયેલો છે. એ ભક્તિ વગેરે કરે તો એ આનંદ પ્રગટ થાય. ભગવાનનું ભજન કરે તો એ ગુપ્તાનંદ છે, આપણામાં છે, તિરોહિત છે, પણ એ ભજનથી પ્રગટ થાય. ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત. હરિ એક પૂર્ણાનંદ છે. અને પૂર્ણાનંદ જોતો હોય તો મહાપ્રભુજી એમ કે જીવે સેવ્ય સુખાર્થી ભી. જ્યારે જીવ ઠાકોરજીની સેવા કરે તો એ પૂર્ણાનંદ મળે. બાકી અહીંયા જગતમાં તો વિષય આનંદ મળે, ક્ષુદ્ર બધો એ અંદરથી પ્રોજેક્ટ થાય. સાચું એ વિષય આનંદ અહીંયા નથી મળતો કોઈ. આપણી ભ્રાંતિ છે. જેમ ઓલા નાના બચ્ચાઓને અંગૂઠો મોઢામાં આવી જાય તો એ બિચારો છાનો રહી જાય, એને એમ કે દૂધ આવે. એમ આપણને બધા ભ્રાંતિ થઈ ગઈ કે ગાડીમાંથી આનંદ આવે, પત્નીમાંથી આનંદ આવે, પુત્રમાંથી આનંદ આવે, આ ધનમાં કંઈક આનંદ છે. ધનમાં કેટલા માયા મરી ગયા ને ચોડી છોકરીને મારી નાખી માયા. એને એમ કે ધનમાં આનંદ છે. ધનમાં આનંદ છે જ નહીં. આ બધો અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે. આ વાત આપણને ભાગવત અને ઉપનિષદ સમજાવે. જ્યાં સનત કુમારો કહે છે જો આત્મા ઉપરના પ્રેમને લીધે બીજું બધું પ્રિય લાગે. આ એક જ લીટીઓ, એક લીટીમાં એને ઘણું બધું રહસ્ય સમજાવ્યું સનત કુમારોએ કે ભાઈ આત્મા એટલે આ દેહ પ્રિય હોવાને કારણે આપણને દેહને સુખ આપવા વાળા પદાર્થો પ્રિય લાગે. જે દિવસે આપણા દેહને સુખ ન આપે તે દિવસે આપણે એને ન ગમે. એમ ડાયાબિટીસ થઈ જાય પછી મઠડી ગમતી બનતી જાય, પછી કે હવે ન ભાઈ અડાઈ નહીં હો મઠડી ને લાડવા ન ખવાય. કેમ ભાઈ? પ્રિય નથી લાગતું. પેલા પ્રિય લાગતું હતું. જો નિત્ય પ્રિયતા હોય તો પછી મરતે દમ તક ઊંડલો ખાઈ જવા જોઈએ. કેમ નથી પ્રિય લાગતી? મતલબ એ પ્રિયતા વસ્તુમાં નથી. ઇન્દ્રિયોને સારું લાગે એટલે આપણે એમાં પ્રિય છે. જે દિવસે સારું ન લાગે તે દિવસે આપણને એમાં પ્રિયતા ન રહે. કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે વસ્તુમાં કોઈ પ્રિયતા નથી. બધી વસ્તુ એટલે વિષયો, પદાર્થો નિરાનંદ છે. આત્મા ઉપરના પ્રેમને લીધે જ બીજું બધું પ્રિય લાગે છે. જો એ આત્માને પોતાને હાથે જ ખરાબી કરવામાં આવે તો એનાથી સ્વાર્થ એટલે પોતાનો સ્વઅર્થ, મુક્તિ, એમ ઉદ્ધાર, એ સ્વાર્થની હાનિ થઈ જાય છે. તેથી ભારે હાનિ જગતમાં બીજા કશાથી થતી નથી. આવી ભારે હાનિ સ્વાર્થની હાનિ થઈ, મતલબ અહીં લોકમાં જે સ્વાર્થ શબ્દ વાપરીએ એ નથી. અહીં સ્વાર્થ એટલે પોતાનું સ્વઅર્થ, એમ એને સ્વાર્થ કહેવાય. સ્વઅર્થ એટલે સ્વઅર્થ હું અહીંયા મુક્તિ. એમ સનત કુમારો શું કહે છે કે જો એ આત્માની પોતાને જ હાથે ખરાબી કરવામાં આવે એટલે એનો જો ઉદ્ધાર કરવામાં ન આવે તો એ સ્વાર્થની હાનિ થાય. એમ આપણે ભજન ન કરીએ તો આપણા સ્વાર્થની હાનિ થઈ જાય. તો નિજફલ, જેમ ગુસાઈજી કહે છે કે દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાંય નિજફલથી રહિત થઈ જવું, એ સ્વાર્થની હાનિ થઈ ગઈ કહેવાય. આપણો સ્વાર્થ હું ભગવત પ્રાપ્તિ, એ જો ન થાય દૈવી સૃષ્ટિમાં જન્મ છતાંય બધું પૂરું થઈ ગયું. નિજફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. તો એ વાત અહીંયા સમજવાની. સ્વાર્થ એટલે ઓલો લોકમાં સ્વાર્થ શબ્દ વાપરીએ એ એંગલથી નહીં. એને ધન અને ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન મનુષ્યના બધાય પુરુષાર્થોનો નાશ કરી નાખે છે, એમ સમજવું. કારણ કે સનત કુમારો જ્ઞાની છે અને જ્ઞાનમાં વૈરાગ્ય મુખ્ય છે. એટલે વૈરાગ્યની વિશેષતા બતાવી છે ને કે ભાઈ આ બધું જે ચિંતન છે એ આપણને વૈરાગ્ય ન થવા દે અને એના કારણે આપણા પુરુષાર્થો સિદ્ધ ન થાય. એમ તો ધન અને ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન મનુષ્યના બધાય પદાર્થોનો નાશ કરી નાખે. કારણ કે એને પછી મોક્ષની દિશામાં જવાની ઈચ્છા જ ન થાય, એમ સમજવું જોઈએ. એમની તૃષ્ણા એટલે પદાર્થોને ભોગવવાની આસક્તિ, ઈચ્છા, વાસના, સંસ્કાર. તૃષ્ણા રાખવાથી શાસ્ત્રનું જ્ઞાન અને સ્વરૂપનો અનુભવ ભ્રષ્ટ થઈ જતા સ્થૂળતા આવે છે. હવે આવી તૃષ્ણા હોય વિષયો પદાર્થો ભોગવવાની તો એને શાસ્ત્રનું જ્ઞાન એનું તિરોહિત થઈ જાય.
શાસ્ત્રનું જો તૃષ્ણા રાખવાથી શાસ્ત્રનું જ્ઞાન અને સ્વરૂપનો અનુભવ ભ્રષ્ટ થતા સ્થૂળતા આવી જાય છે. છાડી બુદ્ધિ જેને કહે ને, સ્થૂળ બુદ્ધિ થઈ જાય. પછી એને કાંઈ નરસું ન સારા વિવેક ન રહે એમ. જ્ઞાન ન રહે અજ્ઞાનના કારણે. એ સ્થૂળ બની જાય, જળ બની જાય, વિચાર શક્તિ એની ડાઉન થઈ જાય, ખતમ થઈ જાય એમ. એવી સ્થૂળતા આવી જાય છે એનામાં. સંસારના ઘોર અંધકારને પાર પામવાને ઈચ્છનારા પુરુષોએ સંગ એટલે કે વિષયોમાં આસક્તિ કદી ન રાખવી જોઈએ, કારણ કે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં મહાન બાધક છે. કારણ કે આ જ્ઞાનીઓ છે ને, તો જ્ઞાનીઓ આ રીતે જ વૈરાગ્યનો જ ઉપદેશ આપે છે. આપણે ત્યાં વિષયોની અંદર જે આસક્તિ છે એ આપણે ભગવાનમાં જોડી છે. આપણો ડિફરન્સ એટલો છે. અહીંયા જે સનતકુમાર ઉપદેશ આપી રહ્યા છે એ જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા છે. ભક્તિનો ઉપદેશ નારદજી પ્રચેતાઓને આપશે આગળ. આપણા મહાપ્રભુજીએ આ બધા પદાર્થો, વિષયો ભગવાનની સેવામાં જોડવાની વાત કરી છે. આ જ વાતને આચાર્ય ચરણોએ એ રીતે સમજાવી છે કે ભાઈ વ્યર્થ ત્યાગા અપેક્ષયા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. કોઈ બી વસ્તુનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતાં પ્રભુની સેવામાં એને જોડવા જોઈએ. પણ આ જ્ઞાનીઓ છે એટલે એ એના એંગલથી સમજાવે છે પૃથ્વીરાજાને કે વિષયોમાં સંસારના ઘોર અંધકારને પાર પામવાને ઈચ્છનારા પુરુષે સંગ એટલે કે વિષયોમાં આસક્તિ કદી ન રાખવી જોઈએ, કારણ કે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં મહાન બાધક છે. આ 4 પુરુષાર્થોમાં મોક્ષ સર્વોત્તમ પુરુષાર્થ છે, કેમ કે બાકીના 3માં નિરંતર કાળનો ભય રહ્યા કરે છે. એટલે ધર્મ, અર્થ, કામ 3 પુરુષાર્થમાં કાલનો ભય રહે, પણ જ્યારે મોક્ષ મળી જાય પછી એને કાલનો પણ ભય નથી રહેતો. પ્રકૃતિમાં ગુણ ક્ષોભ થયા પછી જેટલા ઉત્તમ અને અધમ ભાવ પદાર્થ પ્રગટ થયા છે, શું કીડી કે શું કુંજર, શું આપણે કે શું બ્રહ્મા, એમના મનોરથને કાળ નાશ કરી નાખે છે. તેથી કોઈને પણ ખરું સુખ મળતું નથી. એટલે એવું માય કોઈ શાશ્વત કોઈને સુખ નથી મળતું એમ. થોડાક ટાઈમ દેખાય એવું ભાસ થાય, ફરી પાછું દુઃખ આવે, ફરી પાછું સુખ આવે એમ. એટલે પ્રકૃતિના ગુણોમાં ક્ષોભ કોણ કરે? કાલ. પ્રકૃતિ એટલે સત્વ, રજ અને તમ ગુણોની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવાય. એની અંદર કાલ છે એ એના સંસર્ગમાં આવે એટલે એમાં ક્ષોભ થાય, એમાં એક્ટિવ હલનચલન આવે, એમાંથી પછી અહંકાર ઉત્પન્ન થાય. અહંકાર 3 પ્રકારનો થાય, સાત્વિક, રાજસ ને તામસ. તામસ અહંકારમાંથી પંચમહાભૂત, તન્માત્રા વગેરે થાય. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થાય. સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ થાય. એવી રીતના આ બધા પ્રગટ થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે કાલ જે છે ને એ એમાં ક્ષોભ કરે. પછી જેટલા ઉત્તમ અને અધમ ભાવ એટલે પદાર્થો પ્રગટ થયા છે, એવી રીતના શું કીડી કે શું કુંજર. કુંજર એટલે હાથી. એટલે કીડી અને હાથી શું ગમે એ હોય, ટૂંકમાં કાલ એનું ભક્ષણ કરી જાય. પછી શું આપણે કે શું બ્રહ્મા, કારણ કે બ્રહ્માજીનું મોટું આયુષ્ય છે, આપણે કમ્પેરિઝનમાં તો અબજો વર્ષનું, કરોડો વર્ષનું, પણ છતાંય કાલ એનું ભક્ષણ કરી જાય. બ્રહ્માજીનું એટલું આયુષ્ય બ્રહ્માજીને ઓછું લાગે છે. બ્રહ્મા શું આપણે અને શું બ્રહ્મા, એમના મનોરથને કાળ નાશ કરી નાખે છે. તેથી કોઈને ખરું સુખ મળતું નથી. કાળ છે એ બધાને એની બસમાં બેસાડીને જ લઈ જાય. કાલ કોઈનું એવું ઓલું ન રાખે કે આપણે નથી જવું, એવું ચાલે જ નહીં. કાલનું ચક્ર એવું છે, બધાને એમાં બેસીને જવું પડે. એટલે કાલ છે એ બધાના મનોરથ છિન્ન ભિન્ન કરી નાખે. ભલન ધન કમાણા હોય, આટલું અબજો ભેગા કરી આ કરશું ઓયલું કરશું, પણ કાલ એવું કરવા જ ન દે. કાલ એને પેની પહેલા ઉપાડી દે. કેટલા બધા એને પ્લાનિંગ કરેલા હોય, બધા પ્લાનિંગ પાણીમાં જાય. હા, એ પણ કાલ એના છે ને કાલ ખતમ કરી દે, બધું પૂરું કરી દે. એ બ્રહ્માજીને પૂરું કરી દે. આપણે તો સાવ સામાન્ય છીએ ને. એટલે કોઈને કહેવાનું તાત્પર્ય એ છે કે સનત કુમારો વૈરાગ્ય લઈ આવવા માટે આ રીતે કાલ બધાને ખતમ કરી દે છે. બધાને સુખ વગેરે એમ બધાને નથી મળી શકતું. એવું જ્યારે શ્રવણ કરે તો વૈરાગ્ય આવે. એટલા માટે જળ એટલે અનાત્મ પદાર્થો.
જડ એટલે આત્મા સિવાયના બધા પદાર્થો અનાત્મ કહેવાય. અનાત્મ વસ્તુમાં આસક્તિ રાખવાથી અનર્થ થાય છે. અનાત્મ વસ્તુ એટલે જડ પદાર્થોમાં, વિષયોમાં, એમાં આસક્તિ રાખવાથી અનર્થ થાય છે. એટલા માટે હે રાજા, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી વીંટાયેલા સ્થાવર જંગમમાં અંતર્યામી રૂપે જે પ્રત્યક્ષ દેશ, કાળ અને વસ્તુના માપથી રહિત છે, એ બ્રહ્મ, એ પ્રકાશે છે અને અંતર્વૃત્તિથી જણાય છે તે બ્રહ્મ હું છું. એટલે અહમ બ્રહ્માસ્મિ એમ જાણો. હવે જુઓ, આ જ્ઞાનનો ઉપદેશ આપે છે સનત કુમારો, જ્ઞાનીઓ છે ને, એટલે કે જડ એટલે અનાત્મા વસ્તુમાં આસક્તિ રાખવાથી, અનાત્મ વસ્તુ એટલે વિષયો, જગતના પદાર્થો, એમાં આસક્તિ રાખવાથી અનર્થ થાય છે. એટલા માટે હે રાજા, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી વીંટળાયેલા સ્થાવર જંગમમાં અંતર્યામી રૂપે જે રહે છે, એટલે જે પ્રકાશે છે, કોણ? બ્રહ્મ. સ્થાવર જંગમ, સ્થાવર એટલે સ્થિર જડ પદાર્થો, અને જંગમ એટલે ચૈતન્ય. એ બધાની અંદર, જડ અને ચેતન બધાની અંદર કોણ પ્રકાશે છે અંતર્યામી રૂપે? બ્રહ્મ. બધાયના અંતર્યામી રૂપે બ્રહ્મ બિરાજે છે, બધાયનો કંટ્રોલર છે. એટલે આદિત્યમાં ઈ બિરાજે છે, આદિત્યને જાણતો નથી. પૃથ્વીમાં એના અંતર્યામી રૂપે એના કંટ્રોલર છે, પૃથ્વી એને જાણતી નથી. એ રીતે બધા પદાર્થો, જડ પદાર્થ હોય કે ચેતન હોય, બધામાં અંતર્યામી રૂપે બ્રહ્મ રહીને એને કંટ્રોલ કરે છે. તો અંતર્યામી રૂપે જે પ્રકાશે છે, જે પ્રત્યક્ષ દેશકાળ અને વસ્તુના માપથી રહિત છે, મતલબ વ્યાપક છે, જેમાં દેશકૃત, કાલકૃત અને વસ્તુકૃત, સ્વરૂપકૃત એમાં કોઈ ભેદ નથી. એમ જે પ્રત્યક્ષ દેશકાલ અને વસ્તુના માપથી રહિત છે, મતલબ એને કોઈ દેશકાલમાં બાંધી શકાય નહીં. એમ એટલે ત્રિવિધ ભેદ વિવર્જિત આત્મા, દેશકૃત, કાલકૃત અને સ્વરૂપકૃત, એમાં કોઈ એવા ભેદ નથી. અને અંતર્વૃત્તિથી જણાય છે. એટલે જ્યારે બધી આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ બહાર વિષયા તરફ વળેલી છે અને ત્યાંથી વાળી વિડ્રોહ કરીને અંદરની બાજુ વાળવામાં આવે ને ત્યારે એ જણાય છે. જો અંતર્વૃત્તિથી જણાય છે. અંદર જ્યારે એને વાળવામાં આવે આપણી બધી ઇન્દ્રિયોની વૃત્તિઓને આવી રીતના વિષયોમાંથી ખેંચીને, ત્યારે એ જણાય છે તે બ્રહ્મ હું જ છું, અહમ બ્રહ્માસ્મિ એમ જાણો. એવું અહીંયા સનત કુમારો પૃથ્વીરાજાને સમજાવે છે, બ્રહ્મનું જ્ઞાન આપે છે. આ ઓલું શંકરાચાર્યજી વાળું નહીં હો, અહમ બ્રહ્માસ્મિ એ નથી. આ એ તો એમ કે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ એટલે એ મુક્ત થઈ જાય. એમ કઈ મુક્ત થાય એ વાત અહીંયા નથી. અહીં જ્ઞાનની સાધના બતાવે છે. જ્ઞાનીઓ છે ને સનત કુમારો, એટલે જેવી રીતના માલાનું જ્ઞાન થતાં એમાં સર્પ બુદ્ધિ નથી રહેતી, એવી જ રીતના વિવેક થતાં જેનો ક્યાંય પત્તો જ લાગતો નથી એવો આ માયામય પ્રપંચ, જેમાં કાર્યકારણ રૂપથી જણાઈ રહ્યો છે અને જે પોતે તો કર્મફલથી દૂષિત પ્રકૃતિથી પર છે, એવા નિત્ય મુક્ત, મુક્ત શબ્દ હોવો જોઈએ, નિત્ય મુક્ત, નિર્મલ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું શરણે જાઉં છું. એટલે ભગવાનના વિશેષણો છે આ બધા. પરમાત્મા કેવા છે? નિત્ય મુક્ત છે. એટલે એ બંધાતા જ નથી. એમ નિત્ય મુક્ત. આપણે બંધાય પછી આપણી પહેલા શુદ્ધ અવસ્થા હોય, પછી બદ્ધ થાય, પછી મુક્ત થાય. એમ આ તો નિત્ય મુક્ત. જેમ સુખદેવજી નિત્ય મુક્ત હતા, જન્મતા જ મુક્ત હતા. સનત કુમારો નિત્ય મુક્ત હતા. ભગવાન નિત્ય મુક્ત છે, નિર્મલ છે અને જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન ઘન છે. પરમાત્માને હું શરણે જાઉં છું. એટલે એના માટે એક દ્રષ્ટાંત આપ્યું, જો કે જેમ માલાનું જ્ઞાન થતાં એમાં સર્પ બુદ્ધિ નથી રહેતી. એમ માલા હોય, કોઈ પડી હોય કે કોઈ રસ્સી પડી હોય, તો રાત્રે આપણને ખબર ન હોય દિવસની, રાત્રે આપણને દેખાય કે ઓહો આ તો સર્પ છે. અહીંયા અંધારાને કારણે એમાં આપણને સર્પ બુદ્ધિ થાય. એમ માલાનું જ્ઞાન થતાં એમાં સર્પ બુદ્ધિ પછી રહેતી નથી. એવી જ રીતના વિવેક આવે, જ્યારે જ્ઞાન આવે, નિત્ય વસ્તુ વિવેક, કે ભાઈ આ આત્મા નિત્ય છે, આત્મા સિવાયનું બધું અનિત્ય છે.
એવી રીતના વિવેક થતા જેનો ક્યાંય પત્તો જ લાગતો નથી એવો આ માયામય પ્રપંચ એટલે આ સંસાર જેમાં કાર્યકારણ રૂપથી જણાઈ રહ્યો છે. એટલે જે કાંઈ બી આપણને આ પ્રપંચ જણાઈ રહ્યો છે કાર્યકારણ રૂપ, અને જે પોતે તો કર્મ ફલથી દૂષિત પ્રકૃતિથી પર છે. એટલે આત્મા જે છે એ તો કેવો છે? કર્મફલથી દૂષિત અને પ્રકૃતિથી પર એવો નિત્ય અને જે પોતે એટલે આત્મા તો કર્મ, એમાં શું શબ્દ છે પછી? અને જે પોતે તો કર્મફલથી રહિત દૂષિત પ્રકૃતિથી પર એવા નિત્ય મુક્ત નિર્મલ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું શરણે જાઉં છું. એટલે અહીંયા સનત કુમારો કહે છે કે ભાઈ આ રીતે જ્યારે એને વિવેક બુદ્ધિ આવે, જ્ઞાન થાય, ત્યારે એ આવા નિત્ય મુક્ત નિર્મલ અને જ્ઞાનરૂપ એવા ભગવાનને હું શરણે જવાની એને ઈચ્છા થાય. ક્યારે? જ્યારે એને આવી જ્ઞાન બુદ્ધિ આવે ત્યારે. ત્યાર પછી એને આ માયામય જે પ્રપંચ છે એમાં આસક્તિ એને ન રહે. એટલે પોતે એવો જ છે ને, આ તો લાગેલું છે અહીંયા આ દેહ, એને કારણે આપણને ઇન્દ્રિયો હું છું, અધ્યાસોને કારણે એવું લાગે. પોતે તો મુક્ત જ છે, કાંઈ એ તો બંધાતો નથી. આત્મા એ તો પ્રકૃતિથી પર છે, એ તો ક્યાંય લિપ્ત નથી. એવો જે છે એ નિત્ય મુક્ત નિર્મલ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું શરણે જાઉં છું. ભક્તો જેના ચરણ કમલોની અંગુલિકાર રૂપી પાંખડીઓથી છંટાતી છટાનું સ્મરણ કરીને અહંકાર રૂપી કર્મોથી ગંઠાયેલી હૃદય ગ્રંથિને એ પ્રમાણે છિન્ન ભિન્ન કરી નાખે છે કે તમામ ઇન્દ્રિયોને વિષયોમાં જતી રોકી પોતાના અંતઃકરણને વિષય વિહોણું કરનારા સંન્યાસી પણ એ નથી કરી શકતા. તમે એ સર્વરક્ષક ભગવાન વાસુદેવની ભક્તિ કરો. આવું સનત કુમારો પૃથુરાજાને કહે છે કે ભક્તો જેના ચરણ કમલોની અંગુલિકા રૂપી પાંખડીઓથી છંટાતી છટાનું સ્મરણ કરીને, મતલબ ભગવાનના જે ચરણ કમળ છે એમાં જે 10 નખચંદ્રો છે, અંગુલી છે, અંગુલિકા રૂપી પાંખડીઓથી છંટાતી છટાનું સ્મરણ કરીને, મતલબ ભગવાનના ચરણ કમળની જે અંગુલીઓ છે એ કેવી છે? કમળની ચરણ છે એ કમળ છે, તો અંગુલીઓ પાંખડીઓ છે. તો એ પાંખડીઓથી છંટાતી છટા જે છે ભગવાનની, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન એમાં આવે ને દ્રઢઈને ચરણ, તો એમાં આ જ વાત આવી છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જ અંધેરો. એટલે જો એ મહાપ્રભુજીના ચરણ કમળનો જો આશ્રય નથી તો અંધારું જ છે. એમાં એ કહે કે ભગવાનના ચરણ કમળની જે અંગુલીઓ છે એ પાંખડીઓ છે, અને એનાથી છટાતી છટાનું સ્મરણ કરીને અહંકાર રૂપી કર્મોથી ગંઠાયેલી હૃદય ગ્રંથિને એ પ્રમાણે છિન્ન ભિન્ન કરી નાખે. મતલબ કે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરીને અહંકાર રૂપી કર્મોથી બંધાયેલી જે હૃદય ગ્રંથિઓ છે એ બધી હૃદય ગ્રંથિઓને તો ખતમ કરી દે, એમ છિન્ન ભિન્ન કરી નાખે, એટલે નાશ કરી નાખે. કે તમામ ઇન્દ્રિયોને વિષયોમાંથી જતી રોકી અને પોતાના અંતઃકરણને વિષય વિહોણું કરી દે. મતલબ કે પછી એને કોઈ વિષયોનું ધ્યાન ન થાય, બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લે, વિડ્રો કરી લે. અને એ અંતઃકરણને વિષય વિહોણું કરનારા સંન્યાસી પણ એ નથી કરી શકતા. એટલે આવું છે એ સંન્યાસીઓને કઠિન છે. પોતાના અંતઃકરણને વિષય વિહોણું કરનારા સંન્યાસી પણ એ નથી કરી શકતા.
તમે, એટલે સનત કુમારો પૃથ્વીરાજાને કહે છે કે તમે એ સર્વરક્ષક ભગવાન વાસુદેવની ભક્તિ કરો, કે જે મોટા મોટા સંન્યાસીઓ પણ નથી કરી શકતા એવા તમે એટલે પૃથ્વીરાજા સર્વરક્ષક, બધાના રક્ષક ભગવાન વાસુદેવ એની ભક્તિ કરો. આ રીતે જ્ઞાનના અંગરૂપે ભક્તિનો ઉપદેશ છે, જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું ને કે આ ભક્તિ કયા પ્રકારની છે, સાધનરૂપ ભક્તિ છે. સનક વગેરેના જે ભક્તિ એને ઉપદેશ આપ્યો એ જ્ઞાન પ્રાપ્ત કરાવે એવી સાધન ભક્તિનો જ પૃથુને ઉપદેશ આપ્યો, એવું શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવ્યું હતું. સનત કુમારે જે ભક્તિનો ઉપદેશ આપ્યો એ કયા પ્રકારની ભક્તિ છે, સાધન ભક્તિ છે, જે જ્ઞાન પ્રાપ્ત કરાવે એવી સાધન ભક્તિનો જ અહીં ઉપદેશ આપ્યો છે. પછી આગળ કહે છે સનત કુમારો, સાગરમાં મગરો હોય છે, સંસાર રૂપી સાગરમાં મન અને ઇન્દ્રિયો રૂપી મગરો હોય છે. સાગરમાં જેમ મોટા મોટા મગર હોય એમ સંસાર રૂપી સાગરમાં આપણું જ મન અને આપણી જ ઇન્દ્રિયો આપણને જ ભક્ષણ કરી જાય. હમણાં શિક્ષા શ્લોકી ચાલે જ છે કે દેહ યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આપણા દેહ અને ઇન્દ્રિયો કાલમાં પડ્યા એટલે એ આપણું જ ભક્ષણ કરી જાય. ભાગવતી અહીંયા કહે કે સંસારમાં જેમ સાગરમાં જેમ મગરો હોય એમ સંસાર રૂપી સાગરમાં મન અને ઇન્દ્રિયો રૂપી મગરો હોય છે. એ જ પાછું આપણને જ ભક્ષણ કરી જાય. જે લોકો યોગ વગેરે કઠણ સાધનોથી આ સંસાર સાગરને પાર કરવા માગે છે તેમનો સામો પાર પહોંચવાનો પ્રયત્ન ઘણું કરીને અશક્ય છે, અથવા તેમને ઘણો જ શ્રમ પડે છે, કારણ કે એમને કપ્તાન રૂપી શ્રી કૃષ્ણનો આશ્રય નથી. એટલે એવા શ્રેષ્ઠ પ્રભુ છે એનો આશ્રય નથી, પણ એ લોકો આ સંસાર રૂપી સાગર છે અને આવા યોગ વગેરે કઠણ સાધનોથી તરવા માગે છે. એટલે એ લોકો સામે પાર ન પહોંચી શકે, અથવા તો સામે પાર પહોંચવું એના માટે બહુ કઠિન છે. જો પ્રભુના ચરણ કમળનો આશ્રય કરવામાં આવે તો પછી એને પ્રભુ જ એને સામે પાર પહોંચાડી દે છે. કેટલી સુંદર વાત કહે છે. હે એટલે શ્રેષ્ઠ. આમાં એને જોવું જોઈએ. એટલે જે લોકો યોગ વગેરે કઠણ સાધનોથી આ સંસાર સાગરને પાર કરવા માગે છે તેમનો સામે પાર પહોંચવાનો પ્રયત્ન ઘણું કરીને અશક્ય છે, અથવા ઘણો જ શ્રમ પડે છે. એનું કારણ શું? કારણ કે ભગવાનના આશ્રય એને નથી કર્યો. એટલે ભગવાનનો આશ્રય હોત તો એને સામે પાર જવામાં કોઈ પરિશ્રમ નહોતો એમ. એટલે ભગવાનનો આશ્રય ન કરવાને કારણે એવા લોકો સામે પાર પહોંચી શકતા નથી એમ. આ કપ્તાન શબ્દોમાં જોઈ લેશું આપણે છેલ્લે ગૂગલમાં. માટે તમે તો ભગવાનના સુસેવ્ય ચરણ કમલોને નાવ બનાવી અને રમત માત્રમાં દુસ્તર સમુદ્રને પાર કરી લ્યો. સનત કુમારો પૃથ્વીરાજાને કહે છે કે ભાઈ તમે તો ભગવાનના ચરણ કમળોને નાવ બનાવીને સંસાર સાગરને તમે તરી જાવ એમ, પણ જે લોકો ભગવાનના ચરણ કમળનો આશ્રય નથી કરતા એવા જે યોગી લોકો છે એને આ તરવું દુષ્કર છે, શક્ય નથી એમ. પણ તમે તો ભગવાનના સુસેવ્ય, સારી રીતે સેવી શકાય એવા સુખ સેવ્યો, જેમ આપણા મહાપ્રભુજીનું નામ છે સુખ સેવ્યો, સુસેવ્યો, સારી રીતે સેવી શકાય એવા એવા ચરણ કમળોને નાવ બનાવી અને રમત માત્રમાં એટલે પરિશ્રમ વગર એમ આ દુસ્તર સમુદ્રને પાર કરી લ્યો. દુસ્તર એટલે તરી ન શકાય એવો, દુસ્તર એવો ભગવાનનો આ ચરણ કમળનો આશ્રય છે. જો ભગવાનના ચરણ કમળનો આશ્રય હોય તો આ રીતે એને તરી જવાય છે, નહીંતર તરી શકાતું નથી. મૈત્રીજીએ કહ્યું કે એ પ્રમાણે પૃથ્વીરાજાએ બ્રહ્માજીના પુત્ર અને બ્રહ્મવેતા સનત કુમાર પાસે આત્મતત્વનો ઉપદેશ પ્રાપ્ત કરી પ્રશંસા કરીને એમને આ પ્રમાણે કહ્યું. મૈત્રીજીએ કહ્યું કે એ પ્રમાણે પૃથ્વીરાજાએ બ્રહ્માના પુત્રો આ સનત કુમારો અને બ્રહ્મવેતા મતલબ બ્રહ્મને જાણનારા છે, બ્રહ્મમાં લીન છે, બ્રહ્મવેતા બ્રહ્મને જાણનારા એ સનત કુમારો
એની પાસે આત્મતત્વનો ઉપદેશ પ્રાપ્ત કરીને પૃથુરાજા એની પ્રશંસા કરી એમને આ પ્રમાણે કહ્યું. પૃથુરાજાએ કહ્યું, શું કહ્યું? હે મહારાજ, પૂર્વે દીનદયાળ ભગવાને મારા ઉપર અનુગ્રહ કર્યો હતો. જે આગળ જોયું, ભગવાન પ્રગટ થયા યજ્ઞમાં પ્રગટ થયા ત્યારે ભગવાને પૃથુરાજા ઉપર કૃપા કરી હતી. હે મહારાજ, પૂર્વે દીનદયાળ ભગવાને મારા ઉપર અનુગ્રહ કર્યો હતો, તે પરિપૂર્ણ કરવાને આપ પધાર્યા છો અને આપે દયા કરી અને સઘળું કામ પરિપૂર્ણ કર્યું. મારું રાજ્ય, આ શરીર અને શરીર સાથે સંકળાયેલું બધું જ મહાત્માઓનો જ પ્રસાદ છે, એટલે મહાત્માઓની જ કૃપા છે. માટે ગુરુ દક્ષિણા તરીકે શું આપવું? કારણ કે બધું એનું જ છે. આ શરીર, આ સઘળું રાજ્ય બધું એનું જ છે, મહાત્માઓનું જ છે. એટલે હું તમને ગુરુ દક્ષિણા રૂપે શું આપું? પ્રાણ, સ્ત્રી, પુત્રો, હર પ્રકારની સામગ્રીથી ભરેલું ભવન, રાજ્ય, સૈન્ય, પૃથ્વી અને ભંડાર, એ બધું તો મહાત્માઓનું જ છે. એ બધું તો મારું ન હોવાથી દક્ષિણા રૂપે અપાઈ શકે એમ નથી, કારણ કે મારું કાંઈ છે જ નહીં, બધું મેં આ મહાત્માઓને સમર્પણ કર્યું છે. તેથી નોકર જેમ રાજાની જ ચીજ રાજાને નિવેદન કરે તેમ નોકર શું કરે? રાજાની ચીજ જ રાજાને ગિફ્ટ આપે પાછી. એવી જ રીતના રાજાની ચીજ રાજાને નિવેદન કરે તેમ એ સઘળું આપના જ શ્રી ચરણોમાં નિવેદન કરું છું. એટલે બધું જે હું આપના ચરણ કમળમાં નિવેદન કરું છું. આ રીતે પૃથુરાજા સનત કુમારોને નિવેદન કરે છે, વિનંતી કરે છે. વેદ અને શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણ જ સેનાપતિ, ન્યાયાધીશ અને સર્વલોકના અધિપતિના પદને યોગ્ય છે. એટલે વેદ અને શાસ્ત્ર જાણનારા જે બ્રાહ્મણો હોય એ જ સેનાપતિ કે ન્યાયાધીશ, એટલે નિર્ણય કરનારા, ન્યાય કરનારા, સર્વલોકના અધિપતિના પદને યોગ્ય છે. એટલે સર્વલોકના અધિપતિ ઈ જ છે, અમે રાજા નહીં એમ. બ્રાહ્મણ પોતાનું જ જમે છે, પોતાનું જ પહેરે છે, પોતાનું જ અન્યને આપે છે, કેમ કે બધું બ્રાહ્મણોનું જ છે. એટલે બ્રાહ્મણ જ્યારે કોઈને આપે છે તો એ પોતાનું જ આપે છે, પોતાનું જ જમે છે એમ. એટલે રાજાઓ છે એ બ્રાહ્મણોને આપી રહ્યા છે તો એ રાજાઓ પોતાનું નથી આપતા, બ્રાહ્મણો એને આપેલું છે એ આપે છે. એટલે પેલા રાજ્ય વગેરે છે એ બધું આ ભૂદેવો કહેવાતા, ભૂદેવ એટલે બ્રાહ્મણો. અત્યારના નહીં હોય, શાસ્ત્રની વાત છે. આ બધું રાજ્ય જેમ રામચંદ્રજીએ બધું બ્રાહ્મણોને આપી દીધું, વાંટી દીધું, કાંઈ રાખ્યું જ નહીં. પછી બ્રાહ્મણોએ શું કીધું કે અમારું રાજ્ય તમે કરો હવે ચાલો. એટલે અહીં કહે છે કે બ્રાહ્મણો પોતાનું જ જમે છે, પોતાનું જ પહેરે છે, પોતાનું જ અન્યને આપે છે, કારણ કે બધું એનું જ હતું પેલા. એ તો ક્ષત્રિયોને આપ્યું છે વાપરવા માટે. ક્ષત્રિયો પાછા બધું ઉપર સત્તા જમાવીને બેસી ગયા. હકીકતમાં એ બ્રાહ્મણોનું હતું, કેમ કે બધું બ્રાહ્મણોનું જ છે. બીજા ક્ષત્રિયાદિક તો બ્રાહ્મણોની દયાથી તેઓએ આપેલું અન્ન જ ખાય છે, તેથી તેઓ સૌ આપી દેવામાં સ્વતંત્ર નથી. એટલે ક્ષત્રિયો મતલબ આ રાજા પૃથુરાજા, એટલે હું કોઈ વસ્તુ આપવામાં સ્વતંત્ર નથી, કારણ કે બધું આપનું જ છે, બધું બ્રાહ્મણોનું જ છે. બ્રહ્મ જાણનારા બ્રાહ્મણો જ છે ને સનત કુમારો. એટલે કહે છે કે બ્રાહ્મણોની દયાથી જ તેઓએ આપેલું અન્ન જ ખાય છે એમ ક્ષત્રિયો, તેથી તેઓ સૌ આપી દેવામાં સ્વતંત્ર નથી. એટલે ક્ષત્રિયો છે આપવામાં સ્વતંત્ર નથી, બ્રાહ્મણો સ્વતંત્ર છે, કારણ કે બધું બ્રાહ્મણોનું છે. આપ લોકો વેદના જાણનારા છો, આપે અધ્યાત્મ તત્વનો વિચાર કરી અમને નિશ્ચિત રૂપથી સમજાવી દીધું કે ભગવાનની આ પ્રકારની અભેદ ભક્તિ જ, એટલે સર્વ કાંઈ ભગવદ રૂપ છે, બ્રહ્મરૂપ છે એવો અભેદ ભાવ, એ પ્રકારે ભગવાનની આ પ્રકારની અભેદ ભક્તિ જ એને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન ભગવાનની ભક્તિ છે. અભેદ ભક્તિ એટલે ભેદ રહિતની, જગત અને ભગવાન વચ્ચેનો ભેદ નથી, જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ નથી, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સર્વ કાંઈ ભગવદ રૂપ છે. આ વાત આગળ આવી હતી ને તૃતીય સ્કંદમાં. જે ભેદભાવ વાળી ભક્તિ છે એ તામસ ભક્તિ છે. ભિન્ન દ્રગ ભાવ વાળી. એ ભિન્ન દ્રગ ભાવ શું? આજ આનો ઓપોઝિટ. ભિન્ન દ્રગ ભાવ એટલે ભગવાનથી આ જગતને અલગ માનવું,
ભગવાનથી જીવને અલગ માનવા, એ ભિન્ન દ્રગ ભાવ, ભેદભાવવાળી. એટલે અહીં સનતકુમાર પૃથ્વીરાજા કહે કે અભેદ ભક્તિ જ ભગવાનને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. આપ પરમ કૃપાલુ છો, તેથી પોતાના દીનજન ઉદ્ધારરૂપ કર્મથી જ દીનજનના ઉદ્ધારરૂપ કર્મથી જ આપ સંતુષ્ટ હો. એટલે દીનજનોનો સત્પુરુષો ઉદ્ધાર કરે એનાથી સત્પુરુષો સંતુષ્ટ થાય. સત્પુરુષોને કાંઈ આપવાથી સંતુષ્ટ ન થાય, કારણ કે બધું એનું જ છે. જો એનો સત્પુરુષોનું સંતુષ્ટિ શેમાં થાય? જ્યારે બીજાનો ઉદ્ધાર કરે તો એને એમ થાય કે ચાલો આજે કંઈક સાર્થક થયું, એટલે કહે છે. જો એટલે અમે તમને શું આપી શકીએ, કારણ કે બધું આપનું જ છે. તો પૃથ્વીરાજા કહે છે કે આપના આ ઉપકારનો બદલો કોઈ આપી શકે ખરો? કેમ ના આપી શકે? કારણ કે પોતાના દીનજનના ઉદ્ધાર રૂપ કર્મથી જ આપ સંતુષ્ટ હો. મતલબ દીનજનનો ઉદ્ધાર કર્યો સનત કુમારોએ, એનાથી જ તમે સંતુષ્ટ થાઓ. એમ અમારા કોઈ સત્કારથી કે સાધનથી સનત કુમારોની સંતુષ્ટિ ન થાય, કારણ કે સનત કુમારો નિરપેક્ષ છે. એટલે કોઈ માણસને પૈસા જોતા હોય તમે પૈસા આપો તો એ સંતુષ્ટ થાય, કોઈ માણસને જે વસ્તુ જોતી હોય એ વસ્તુ આપો તો સંતુષ્ટ થાય. સનત કુમારોને તો કાંઈ જોઈએ જ નહીં, તો નિત્ય મુક્ત છે. તો એ કેવી રીતના સંતુષ્ટ થાય? એ બીજાનો ઉદ્ધાર કરીને સંતુષ્ટ થાય. એટલે અહીં શબ્દ મૂક્યો, જો દીનજનના ઉદ્ધાર રૂપી કર્મથી જ આપ સંતુષ્ટ હો. બીજાનો ઉદ્ધાર કરીને જ એને એમ થાય કે આજે આપણે કંઈક કાર્ય કર્યું ભગવાનનું. એમ તો દીનજનનો ઉદ્ધાર કરી અને તમે સંતુષ્ટ થાઓ, જે કોઈ પદાર્થોથી સંતુષ્ટ ન થાય. તેથી પોતાના આપના આ ઉપકારનો બદલો કોઈ આપી શકે ખરો? એટલે ન આપી શકે. આવો ઉપકાર જે છે સનત કુમારોનો, જ્ઞાનીઓનો, આવા ઉપદેશનો બદલો કોઈ આપી શકે નહીં. અમૂલ્ય કહેવાય. એ આપણને માટે પ્રયત્ન કરવો એ પણ પોતાની મસ્કરી કરવા જેવું છે. એ આપણને માટે પ્રયત્ન કરવો એટલે આ રીતે ઉપકારનો બદલો આપવાનો કોઈ પ્રયત્ન કરે તો એ તો એની મસ્કરી કરી એવું થાય. એમ પ્રયત્ન કરવો એ પણ પોતાની મસ્કરી કરાવવા જેવું છે. એમ એ પોતાની મસ્કરી થઈ રહી છે એમ સમજવું જોઈએ. હા, પૃથ્વીરાજા કહે છે કે ભાઈ ઉપકારનો બદલો આપવો એ આપણને માટે પ્રયત્ન કરવો એ પણ પોતાની મસ્કરી કરાવવા જેવું છે. એમ એટલે ઉપકારનો બદલો ચૂકવીએ. કોઈ માનો કે રાજ્ય આપી દે, અહીંયા આગળ કીધું કેટલું બધું એને કીધું પૃથ્વીરાજે કે પ્રાણ, સ્ત્રી, પુત્રો, હર પ્રકારની સામગ્રીથી ભરેલું ભવન, રાજ્ય, સૈન્ય, પૃથ્વી, ભંડાર, આ બધું મહાત્માઓનું જ છે. હવે એને આપવા જાય તો મસ્કરી જ લાગે ને, પોતાની મસ્કરી થઈ રહી છે એવું લાગે. એટલે આનો બદલો ચૂકાવી શકાય નહીં. આપ તો આપના કૃત્યથી જ દીનબંધુના ઉદ્ધારથી જ સંતુષ્ટ થાઓ. એમ એ રીતે અહીંયા પૃથ્વીરાજાએ થેન્ક્સફુલનો ભાવ પ્રગટ કર્યો. સનત કુમારોનો આ રીતે સન્માન કર્યું, આ રીતે એની પ્રશંસા કરી, એને જ્ઞાનોપદેશ કર્યો.